હાલો, કોણ? જડી છે? ના, તમે કોણ? હું જઈની ગર્લફ્રેન્ડ બોલ. એટલે તમારે રવિનું કામ છે કે જયનું કામ છે? જયનું. ના, રોલ નંબર હો. કઈ જગ્યાએ બોલો? હાલો, હમ કઈ જગ્યાએ બોલો તમે? જગ્યાનું શું કામ છે તમારે? અરે પૂછું છું એટલે આ તો શું દુકાનનો ફોન છે, કદાચ મારો ભાઈ બેઠો હોય કદાચ એનો ફ્રેન્ડ કોઈ હોય ફેસ કર્યો હોય તો એવા થાય ને. એવું તો નથી. તમારું નામ શું? હમ તમારું નામ શું? પ્રિયલ. હા, તો કઈ વાંધો નહીં, ચાલો હું તો જઈશ ને મારા ભાઈનો કદાચ ફ્રેન્ડ હોય તો પૂછીને કોલ કરીશ હમ ને વાત કરીશ ને એવું પૂછીશ છે હું. એવું. તમે કોણ બોલો? હું તો સુનિલ બોલું છું. એવું. તમે શું કામ કરો? ના, હું તો મેડિકલ ચલાવું છું. એવું છે. કઈ જગ્યાએ? અહીંયા છું વાપીમાં. વાપી. તમે કઈ જગ્યા? હમ તમે કઈ જગ્યાએથી બોલો? અમે તમારા બાજુ ગામમાંથી. બાજુના ગામમાંથી. નામ તો હશે ને એનું કામ તો? તમને નહીં ખબર હોય તમારા બાજુમાં કયું ગામ આવ્યું? ઘણા ગામડા હોય બાજુમાં તો, પણ નામ તો હોય ને ગામનું તો. કયા ગામમાં તમે બોલો છો તો. એવું છે. હમ નામ ન દો. તો તમારે શું કામ હતું એની વાત કરો, તમે કોલ કર્યો હતો તો? કામ તો કઈ નહીં, મારે લવર હારે વાત કરવી હતી. હા હા, તો એનો નંબર તમારી પાસે નથી? તમારો લવર છે તો? નંબર છે, 96 વાળો જ નંબર છે. આજનો આ અમારો જ નંબર છે. ના, તો જયેશ તો તમને રમાડતો હશે એવું છે. રમાડે ક્યાંથી મને? તો આ નંબર તો અમારા દુકાનનો ફોન છે, અહીંથી શું છે વાત કરતા હોય ઘણા તો. એવું છે. હમ. તો હું તમને એક વાત કરું? શું? તમારી યાર વાત કરશો. હા, તો એમ સીધી વાત કરો ને તમે, કે તમને જ કોલ કર્યો છે આ હાટું ગોળ ગોળ શું કામ રમાડો છો? તમારો પરિચય આપો, તમે મને ઓળખો છો કે નહીં? ઓળખતી તો નથી. તો તમે ડાયરેક્ટ કોલ કરી હમ વાત કરો છો તો તમારો પરિચય આપો. પરિચય એમ ન આપો. કેમ? કેમ પરિચય નો આપો? આપણે સાથે મળીએ પછી આપી. તો કઈ રીતે મળીએ? હમ તો કઈ જગ્યાએ મળીએ એમ? સરપ્રાઈઝમાં. તો તમે મને ઓળખતા હશો તો જ કોલ કર્યો હોય, તમે બાના બનાવીને વાત કરો છો આમ તેમ. ના ના. એવું છે. હમ તમારા ગામનું નામ આપો ને. ક્યારે મારી દુકાન તમે આવેલા છો વાપી હમ મેડિકલે? હમ હા, એટલે તમે નંબર બેનર માંથી લઈને કરેલો છે મને. હમ. જો કે એમાં શું છે કે મારે તો શું છે, ઓલરેડી ફ્રેન્ડ છે. એવું છે. હા. તો રાખો, તો કોઈને ફોર્સ ન હોય. ઓકે. તમે શું છે કે પાછું ગોળ ગોળ રમાડો છો ને, એટલે જલ્દીને વિશ્વાસ ના આવે. તમે કઈ જગ્યાથી બોલો છો કયો તો ખ્યાલ આવે. એ તમારે હું કામ? તમારે વાત કરવાની કામ છે. વાત તો એમ ન થાય ને, જાણ પહેચાન વાળું હોય તો વાત થાય ને. આ સમયમાં છોકરા જ બધા સાચા, છોકરીઓ બધી ખોટી જ છે ને. રોલ નંબર હું તમને તમારો પરિચય મારી પાસેથી, મારો પરિચય તમારી પાસે નથી. અને તમે એ તો ડાયરેક્ટ થઈ જાય ને પરિચય. કઈ રીતે થાય? મળીએ પછી. એવું છે. તો જો કે તમે તમારે વાપી આવવાના કે તો હવે? હરિનંદન સોસાયટી છે વાપીમાં. હમ. તમારું મેડિકલ નું નામ આ ત્રિશુલ બસ છે ને? હા, સમજાઈ ગયું. તમારા પાછળની સોસાયટી માંથી બોલે તો એમ? તો પાછળની જ સોસાયટી માંથી બોલે છે. ઓળખ જોઈ છે મને તો હું આવું. ના, ખબર ન હોય. સોસાયટી મોટી છે એટલે ખ્યાલ ન હોય ને, કઈ છોકરી હોય તો એ ખ્યાલ ના હોય ને. એવું છે. વોટ્સએપ નંબર છે તમારો? હમ આ વોટ્સએપ નંબર છે? હમ. હા. એવું છે. કઈ વાંધો નહીં, ચાલો તો સાંજે તો વિડીયો કોલ કરીશું તો ખ્યાલ તો આવી જશે ને.
ના કઈ ના, છે? આપણે કઈ જરૂર નથી વિડીયો કોલ. અરે ખાલી જોવો છે, વાત નથી કરવી આપણે, ખાલી તારો ચહેરો જોઈએ એટલે ખ્યાલ આવી જશે કઈ છોકરી છે એમ. ડીપી ફોટો મૂકેલો છે, હું તમને આપીશ, મેસેજ કરીશ, હમ હા એમ કરીશ. હમ. ડીપી ફોટો છે, એમાં જોઈ લેજો. ઓકે, હા કેવું ચાલે? ચાલે તો શું છે, મેડિકલ છે, ચાલ્યા કરે. એવું. હમ. તમે શું કામ કરો? અમે કઈ નહીં, અમે ઘરે ને ઘરે જ્વેલરી વેચીએ છીએ. અરે માર્કેટિંગ નું કરો છો? ના ના, એ જ્વેલરી નહીં, તો લેડીઝ ની પેન્ડલ સેટ ની આવે ને, હમ. નેકલેસ. ઓનલાઈનમાં કે આમ ના ના, રિટેલ? ઘરે રિટેલ ભાવ આવે છે. હમ. હમ. એવું છે, તો મારી દુકાન કાલે આવ, એક કામ કર, કાલે આવ ને એટલે ખ્યાલ આવી જશે. કેમ? ખાલી ખાલી રન મારવા આવ ને એટલે ખ્યાલ આવી જશે. હું કાલ નહીં, પણ આજ સાંજ લગીમાં વેઇટ કરજો, હું ગમે ત્યારે એક્ટિવા લઈને નીકળીશ. એવું છે. તમારે ઓળખી જવું પડશે. હા, તે ડીપી ફોટો જોઈએ, ઓળખી જઈશ. એમ નહીં તો હું દુપટ્ટો બાંધી રહીશ. એક કામ કર, તો તે આમાં બાનો બનાવીને કેમ ફોન કરો? તો ફોન તો તે મારા નંબર તો મારા બેનર માંથી લીધા હતા, તો આમાંથી મેં કીધું એમાં જોડે વાત કરે કે ન કરે એટલે. એવું છે. અત્યારે હું સમય ખરાબ છે, જડેન છોકરી માંથી ભરોસો ન આવે, કારણ છે કે છોકરી ઉપર જ ન કરે, ના છોકરા ઉપર તો અત્યારે તરત શું કરી છે, દેવાય એમ ને. ઘણા એવા ફોન આવતા હોય છે, આપડે કેવું પડે છે રોન નંબર ઘણી ફેર કારક. તો છોકરી ઉપર ન કરે, પણ છોકરા ઉપર તો તરત કરી દેવો પડે એમ ને આ ના એવું સમયમાં. પણ નથી કે આમાં તો ફ્રોડ થવાના વધારે ચાન્સ છે, એટલે ધ્યાન રાખવું પડે છે. આ તો હું તમે કઈ થોડી ફ્રોડ વાળી છું. કે તમે શું છે કે મને કીધું ને કે તમારી પાછળની સોસાયટી માંથી રહીએ છીએ, એટલે મને થોડોક વધારે આઈડિયા આવી ગયો કે પાછળની સોસાયટી માંથી જ બોલે છે. નહીતર તો એટલે હું લાંબી વાત ના કરું તો. એવું. તમારી ઉંમર કેટલી છે? હમ. ઉંમર કેટલી છે? મારી હમ. 21 પૂરું થયું. એવું છે. હમણાં જ બર્થડે આવે છે. હમ. 16 ઓગસ્ટ. એવું છે, બેનો કેટલી તમે એક કે બે? અમે એક બેન છીએ, એક હમ ભાઈ છે. એવું છે. નાનું એવું ફેમિલી છે અમારું. એવું છે. પણ તમે મારી ઈચ્છા એવી છે કે તમારે લવશીપ રાખવાની છે કે ખાલી લવશીપ કરશો કે ના તો બની જાય તો મેરેજ જ કરીશ. લવ મેરેજ એમ? ના. મારે જાણ કરવી પડશે મારા ઘરે. હા હા, કરી દેવાની છુટ્ટી, હું પણ કરી દઈશ. હા, એમ જાણ કરીએ ને પછી ખ્યાલ આવે કે કરવું કે ના કરવું. એમ તો મેં તને જોઈ તો નથી છતાં રોન નંબર ઉપરથી વાત મેં કરું જોઈ છું. લીધું ને, મને બધાને ઓળખું છું. ઘણા ને તમારા બધા ભાઈને ઘણી છોકરીઓના ફોન આવે છે, આ બાબતથી તો ઘણી છોકરીઓના ફોન આવે છે અમારે. તમારા ભાઈને ઓળખું છું, તમારા મમ્મીને ઓળખું છું, તમારા મમ્મીની નેકલેસ, બ્રેસલેટ, મંગળસૂત્ર 3 વસ્તુ અહીંથી લઈ ગયા છે. તો હું તને પાકી રીતે ઓળખી જઈશ. ઓળખી તો તું નહીં જા. ઓળખી જ જાય તને તો. ના ના. હું મારી મમ્મીને બધું પૂછી લેવાનો છું કે મમ્મી તો ક્યાંથી લાવી છો ને, એટલે મને બધી જાણકારી આપશે. તારા મકાન નંબર પણ મળી જશે, બધું મળી એ તો જશે. હું જ આપી દઉં. હમ. 96 વાળો નંબર હે ને, હા. એ મારો નંબર છે. હમ. એ સ્પેશિયલ મારો રિટેલ નો નંબર છે. અત્યારે ક્યાં ઘરેથી વાત કરો છો કે હા હા, ઘરેથી જ. નહીં કોઈ ઘરે? ના. એટલે તમને થોડીક વાર પેલા જ તમારા મમ્મી ની ગયા ને અહીંથી લઈ એટલે મને વિચાર આવ્યો. ચાલો આજે મેડિકલ વાળાને પાડીએ. પાડવાને શું કરવા? તો મેં મારા પપ્પાને આમ તો વાત કરેલી. હમ. થોડી વાત કરેલી છે. તો કેટલું ભણેલી છે? હે કેટલું ભણેલી? હા. મેં 12 પાસ કરેલું છે. 12 પાસ કરેલું છે. હમ. કે તે ફોર્મ નહીં ભરેલું જોબ ઉપર જોબાટુથી? ના એવું કેમકે મને જ જોબ નથી ગમતી, કેમકે ટાઈમ બહુ વધી જાય છે જોબ નો એટલે. પછી એવું મારામાં સારું, પછી મારા પપ્પા ના ફ્રેન્ડ છે ને એને મને આ આઈડિયા આપ્યો કે તું ઘરેથી વેચ એમ, હું તને માલ પહોંચાડી દઈશ બધો. એવું તમારામાં સારું હાલે છે. ઇન્કમ થઈ રહી છે. હા. હા. દિવસમાં અહીંથી મારા ઘરે બેઠા બેઠા 550-600 રૂપિયા કામી શકું, કેમ કે 2-3 બ્રેસલેટ જાય ને મારે હમ. તો મળી રહી છે મને.
અને હજી લગીમાંથી 7-8 મહિના થયા, મને એવું લાગતું નથી કે મારે એક દિવસ પડ્યો હોય એવું. કઈ નો વેચાણું હોય તો કઈ નહીં, 1 થી 2 બ્રેસલેટ તો વેચાય જ. આજ તો એક કામ થોડીક કર ને, બધા ફોન ભલે ચાલુ રહો, વોટ્સઅપમાં તારો ફોટો મોકલ ને એટલે હું જોઈ લઉં. ના એક નહીં મોકલું. કેમ ના કેમ ના? એમ નહીં. તો કેમ? જેન્ટ્સની વસ્તુ પણ રાખું છું, બ્રેસલેટ છે, રિંગ છે, બધું રાખું. એ મને ખબર છે, પણ તું મેં તને કીધું એની વાત, તું આડી વાત નાખ, તું આ વાત કર પેલા. ફોટો મોકલ. ના. કેમ? હું આવું? અત્યારે હમ. અત્યારે હાથે હાલ હા તે સારું. આવીશો ને? હા કેટલી વાર લાગશે? ભાર તો લાગે ને, અહીંથી ગાડી લઈને આવું છું. હાથે કોઈ એકદમ કાલે રન મારવા આવે છે કે કઈ લેવા આવે છે? એ તો મેડિકલ છે, હું તો ગમે એ વસ્તુ લઈ શકું. આપશો ને? હાથે કઈ વાંધો નહીં, ચાલ ફટોફટ આય. હા તે સારું. હા તેરા બાય. હેલો. આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો.